અમરેલી શહેરમાં ભાઈ જ ભાઈની હત્યા કરતા ચકચાર મચી। મોટા ભાઈએ નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા। મનોજ વણોદિયા નામના યુવકનું આ ઘટનાની અંદર કરુણ મોત નીપજ્યું। મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કીધું પૈસા દે, મારી પાસે પૈસા નતા તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ તો મને પથ્થર મારવા માંડ્યો ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મારો છોકરો જમતો હતો કાળિયો અમારો મનોજ ધોડી મને કે બા શું છે એમ કહેતો એની પાસે હાથમાં સાકવું હતું મેં બાંધોમાં તો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકા મારી અને સીધો ભાગી ગયો। અમરેલી અંદર સગા ભાઈએ જ સગા ભાઈની છે તે હત્યા કરી નાખી છે। અમરેલી શહેરમાં ભાઈ જ ભાઈની હત્યા કરતા ચકચાર મચી। મોટા ભાઈએ નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા। એસટી બસ સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હત્યાની ઘટના બનતા મોડી રાત્રે બનેલી ઘટનાથી વિસ્તારની અંદર પણ ભયનો માહોલ છે તે સર્જાયો। મનોજ વણોદિયા નામના યુવકનું આ ઘટનાની અંદર કરુણ મોત નીપજ્યું। તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। હત્યા બાદ આરોપી મોટા ભાઈએ ફરાર થવાનો પ્રયાસ કર્યો। નાસી છૂટે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। ભાઈઓ વચ્ચેના વિવાદમાં હત્યા થઈ હોવાનું પણ પ્રાથમિક આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી પોલીસે હત્યા મામલે અત્યારે હાલ વધુ તપાસ છે તે પણ હાથ ધરી છે। મારો દીકરો મયુર અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કીધું પૈસા દે, મારી પાસે પૈસા નતા તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ તો મને પથ્થર મારવા માંડ્યો। પેલા ધોકો બોલો બોલદોડાનો ધોકો માર્યો તો એક આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ તે હું ભાગી રોડમાં નીકળી। તમારો કોણ આવું તમને પૂછતું હતું? મયુર હા। પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો અમારો મનોજ ધોડી મને કે બા શું છે મીતા મારી યાર બાધે પૈસા આવ્યું તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા આતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો એની પાસે હાથમાં સાકવું હતું મેં બાંધોમાં તો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકા મારી અને સીધો ભાગી ગયો। કોણે મારી છરી? મયુર। અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ। બે સગા ભાઈઓ છે? સગા ભાઈઓ। મોટો ભાઈ એમાં શું કઈ વાંધો હતો? કોઈ બબલ થઈ હતી તમારે? કઈ બબા તો 2-3 વર્ષથી હાલે છે। ઈ પૌણી ગયો પેલા આ બિચારો કુવારો હતો તો આને 5 રૂપિયા વાપરે ને તો નથી હાલ લાગતું। મારી ભેગો હું પારીમાં ભંગાવીને દઉં ખવડાવું તેને નહોતું સારું લાગતું। એને બાયડી આ વાંઢો એને પારી મારી દેવાનો અને રાખવાની મારે હાસવાનો નહીં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।